ગામઠી રસોડામાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું જાંબુ શોર્ટ। તો ઉનાળાની ગરમી શરૂ થઈ રહી છે, તો આ ગરમીમાં પેટને ઠંડક આપે તેવા બધા લિક્વિડ શરબત પીવા જ જોઈએ। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। તો સૌપ્રથમ મેં અહીં જે આ જાંબુનો પલ્પ મેં સ્ટોર કરી અને રાખ્યો હતો, તો તેનો આપણે જાંબુ શોર્ટ બનાવીશું। ને એટલો સરસ પલ્પ છે જે તેનો સ્વાદ પણ એવો જ છે અને રંગમાં પણ ખૂબ જ સરસ એવો તેવો જ તેનો રંગ પણ દેખાઈ રહ્યો છે। તો આપણે તેનો જાંબુ શોર્ટ બનાવીશું। તો અહીં મેં ખાંડ લીધી છે 4 થી 5 ચમચી જેટલી, ત્યારબાદ પીસેલી અહીં મેં સાકર લીધી છે, ને ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે, ને 1 નંગ જેટલું લીંબુ છે, ને સાથે ફુદીનાના પાન થોડા એવા લીધા છે। તો મેં લીંબુને આ રીતે સ્લાઈસ કરી લીધી છે, ને ત્યારબાદ આપણે આ ગ્લાસમાં સર્વ કરીશું। તો સૌપ્રથમ અહીં આપણે એક મિક્સર જાર લઈશું ને તેમાં આ જાંબુનો પલ્પ ઉમેરીશું। તો આ રીતે બધો જ પલ્પ ઉમેરી દઈશું। તમારે જો આ જાંબુનો પલ્પ એકલો જ ખાવો હોય તો પણ ખાઈ શકાય। તો સાથે ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું, ને અહીં મેં જે દળેલી સાકર લીધી છે તે ઉમેરીશું। આપણે જેટલી જોઈએ તે પ્રમાણે લઈશું। મેં અહીં 3 થી 3.5 ચમચી જેટલી લીધી છે, ને ત્યારબાદ ઢાંકણ ઢાંકીને આપણે સરસ એવું અહીં પીસી લઈએ। તો અહીં જોઈએ તો સરસ એવો અહીં જાંબુ જે છે તે સરસ એવો પીસાઈને પલ્પ તૈયાર થઈ ગયો છે। તો અહીં બહુ જ ઘાટો છે એટલે આપણે તેમાં થોડું પાણી ઉમેરીશું। પાણી ઉમેર્યા બાદ ફરી આપણે એક આંટો ચલાવીને જોઈ લઈએ તો અહીં સરસ એવું રેડી થઈ ગયું છે। તો અહીં આપણે ચમચાની મદદથી આ રીતે જોઈએ તો સરસ એવું રેડી થઈ ગયું છે, ને આવી રીતે આપણે પાછળ આ રીતે ચેક કરીએ તો સામસામે ભાગ ભેગા ન થાય તો તે સરસ એવું પીસાઈને રેડી થયું છે। તો હવે આપણે એક સર્વિંગ માટે ગ્લાસ લઈશું, ને સાથે નીચે આપણે ખાંડ લીધી હતી તેનો ઉપયોગ કરીશું। હવે તો ગ્લાસ લઈને ફરતી આપણે ઉપરની ભાગ પર આ રીતે લીંબુનો રસ લગાવીશું, ને આ રીતે આપણે ખાંડ લગાવીશું। તમે ખાંડની જગ્યાએ સંચળ પાવડર અથવા તો ચાટ મસાલો અથવા તો મીઠાનો પણ ઉપયોગ કરી શકો છો। તો અહીં મેં આ રીતે ખાંડ લગાવી છે, ને હવે અહીં જોઈએ તો બરાબર ખાંડનો શેપ નથી દેખાઈ રહ્યો, તેથી આપણે થોડી એવી સાકર દળેલી છે તે તેમાં સાથે ઉમેરીશું। ને શોર્ટના ગ્લાસમાં આ રીતે સરસ એવું ડેકોરેટ કર્યું હોય તો જ સરસ એવું લાગે છે। તો આપણે ફરી 2 ગ્લાસ વધ્યા છે તેમાં આપણે ઉપરથી આ રીતે લીંબુનો રસ લગાવીશું, ને આપણે જે દળેલી સાકર ઉમેરી સાથે તેમાં આ રીતે લગાવીશું। તો સરસ એવી અહીં બોર્ડરમાં સાકર ચોંટી જશે ને સરસ એવું દેખાઈ પણ રહ્યું છે। તો આ જ રીતે આપણે બીજા ગ્લાસમાં પણ કરી લઈએ। તો આ રીતે સરસ એવું આ પણ તૈયાર થઈ ગયો છે ગ્લાસ। તો હવે આપણે જાંબુને જે પીસીને પલ્પ બનાવ્યો છે તે તેમાં ગ્લાસ ભરીશું ને સર્વ કરીશું આપણે। તો આવી જ રીતે આપણે બધા ગ્લાસ ભરી લઈશું। તમારે જો પતલું કરવું હોય તો વધારે પાણી ઉમેરીને પતલું પણ કરી શકાય। તો હવે જે આપણે લીંબુની સ્લાઈસ છે તે આપણે આ રીતે ગાર્નિશિંગમાં મૂકીશું। તમારે જો ન મૂકવી હોય તો પણ ઓપ્શનલ છે। એ સાથે ઉમેરીશું આપણે પુદીનાના પાન, જે તે પણ ઓપ્શનલ છે ન ઉમેરવા હોય તો। તો આ રીતે આપણો જે જાંબુ શોર્ટ છે તે તૈયાર થઈ ગયો છે, ને તમે પણ જો જાંબુ સ્ટોર કર્યા હોય તો આ ઉનાળાની સિઝનમાં તમે પણ આ રીતે જાંબુ શોર્ટ જરૂરથી બનાવજો ને ટ્રાય કરજો। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ને હવે આપણે ઉપરથી ઉમેરીશું બરફ, 1 ટુકડા બરફના ઉમેરીશું,
તો અહીં ઠંડો એવો જાંબુનો શોર્ટ તૈયાર થઈ ગયો છે. તો આ જાંબુ શોર્ટ તમે ડાયાબિટીસના દર્દીને પણ ખાઈ શકાય છે. તો તમારે તેમાં સાકરનો ઉપયોગ અથવા તો ખાંડનો ઉપયોગ નથી કરવાનો. તો આ જાંબુ શોર્ટનો વિડીયો તમને કેવો લાગ્યો મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો આવે જ કંઈ નવો વિડીયો સાથે આપણે ફરી મળતા રહીશું ગામઠી રસોડામાં.